નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લોય સર્વસાહણમ. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, તેના પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે અને તેની અંદર સાધર્મીઓ દ્વારા કેટલાક પત્રાંકો અને તે પત્રાંકોના ઉત્તર પંડિત ટોડરમલજીએ પોતાના વ્યક્તિગત સ્વાનુભવ અને આગમ એ બંનેના માધ્યમથી તેમને અહીંયા આગળ એના જવાબ આપ્યા છે. મેં પહેલા દિવસે પણ કીધું હતું કે પંડિતજીના જે બધા જવાબ છે તે અહીંયા આગળ અધ્યાત્મ ગર્ભિત આગમ શૈલીથી આપવામાં આવ્યા છે. એટલે કે એને સરખી રીતે ખોલ્યો છે. આપણે જેને કહીએ ને કે સ્વાનુભવને બતાવ્યો છે, પરંતુ આગમના આલોકથી સ્વાનુભવને અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે અને તે રીતે અહીંયા આગળ જવાબ આપવામાં આવ્યા છે. કેટલીક કેટલીક જગ્યાએ તમારું ધ્યાન પણ દોરીશ કે દાખલા તરીકે સમ્યક દર્શનની પણ વાત કરી તો આગમ શૈલીની અંદર 4 લક્ષણોને લઈને સ્વાનુભવ કેવી રીતે થાય છે અથવા તો સ્વાનુભવમાં તે કેવી રીતે કારણ બને છે, 4 લક્ષણો સ્વાનુભવમાં કેવી રીતે કારણ બને છે તેની પણ આપણે કેટલીક ઝલક કાલે આપણે જોઈ હતી. ત્યારબાદ સમ્યક જ્ઞાનનું સ્વરૂપ એમને બતાવ્યું, તો સમ્યક જ્ઞાનના સ્વરૂપની અંદર પણ એમને અહીંયા આગળ જે ક્ષયોપમ ભાવના 18 ભેદ તેની અંદર અજ્ઞાન અને ઔદૈક અજ્ઞાન, ઔદૈક ભાવના 21 ભેદમાંથી આવેલો એક અજ્ઞાન, તો કે બંનેમાં શું ફરક છે તેમને બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું. કારણ કે લૌકિકની અંદર આપણે લોક વ્યવહારમાં રહીએ તો જેટલા પણ પદાર્થો છે તો તે બધાનું તો આપણે જ્ઞાન કરીએ છીએ અને એમ પણ કહીશું કે તે યથાર્થ છે. ખુરશીને ખુરશી જાણી લીધી, ટેબલને ટેબલ જાણી લીધું, ઘરને ઘર જાણ્યું, તો પછી તે સાચું છે કે નહીં? તો તેની અંદર જે આપણને આ એમને જે જવાબ આપ્યો છે તેની અંદર બહુ સુંદર ખુલાસો કર્યો કે ભાઈ લોક દ્રષ્ટિમાં સાચું અલગ ચીજ છે અને અધ્યાત્મ દ્રષ્ટિમાં સાચું અલગ ચીજ છે. અધ્યાત્મ દ્રષ્ટિની અંદર સાચું એટલે સમ્યક, તો કે છે કે તેને આ બહારના પદાર્થોને આપણે જે જાણીએ છીએ તો કે છે કે તે બધાથી આને કોઈ સંબંધ નથી, દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. બહારના પદાર્થો તો અનેક છે, કેટલાના તો નામે નથી, તો પણ એના સાથે કહે છે કે કેટલાના નામો છે, બધો ખ્યાલ છે, એના સાથે કોઈ મોક્ષ માર્ગને સંબંધ નથી. મોક્ષ માર્ગને સંબંધ છે અનુભવ સાથે, મોક્ષ માર્ગને સંબંધ છે ભેદ વિજ્ઞાન સાથે. અને જો તે સમ્યક જ્ઞાન છે, ભેદ વિજ્ઞાન પૂર્વક સમ્યક જ્ઞાન છે, તો તેનું જેટલું પણ જાણપણું છે તે સમ્યક છે અને સાચું છે. એની અંદર જેટલું પણ જાણપણું છે એનો અર્થ શું? શ્રીમદ રાજચંદ્રજીએ એક વાત કરી કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. હવે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું એ કેવી રીતે? કે બધું ક્યાં જાણવા ગયો છે ઉભો થઈને? આખી દુનિયા થોડી જાણી છે. કે ના, એને આખી દુનિયાની એવી રીતે જાણી કે આખી દુનિયા મારા આત્માથી ભિન્ન છે. તો આખું એનું આવી ગયું નાસ્તિ પરક જ્ઞાન. જૈન દર્શનની અંદર નાસ્તિનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન છે. સમજો, હકીકતમાં એક સોચ એવી ચાલે છે, અસ્થિ એટલે મજબૂતી, નાસ્તિ એટલે કમજોરી. એ કે છે કે એવું બધું કશું છે નહીં. અસ્થિ નાસ્તિ કથન રૂપ છે, અસ્થિ નાસ્તિ ધર્મ રૂપ છે. તો કે છે કે તે શું છે? તો કે છે કે તે વસ્તુને સપોર્ટ કરનારું છે, ધર્મ છે. તો અહીંયા આગળ કહે છે કે મેં મારા આત્માને જાણ્યો, તો આખી દુનિયાનું નાસ્તિપણે કેવી રીતે જ્ઞાન આવી ગયું? મારા આત્મામાં તે નથી, બરાબર ને? તો તે પણ એટલી જ મજબૂતાઈ વાળી વાત થઈ ને. આમ અસ્થિ નાસ્તિનું જે જ્ઞાન છે તે એક સાથે જ થાય છે. જુઓ, આની અંદર એક બીજી વાત યાદ આવી મને કે પંડિત ટોડરમલજીએ સ્વયં આનો પ્રયોગ આવી રીતે કર્યો કે તો કે છે કે પ્રતીતિ એટલે શું? તો કે છે કે આ આમ જ છે, અન્યતા નથી, એવો ભાવ તેને પ્રતીતિ કહે છે. હવે આ આમ જ છે તે અસ્થિતિ વાત કરી અને અન્યથા નથી તે નાસ્તિથી વાત કરી. તો કે છે કે અસ્થિ નાસ્તિનું જ્ઞાન હંમેશા જીવને સાથે જ થાય. અરે બીજા લોક વ્યવહારની વાત તો જવા દો, પરંતુ અનુભવની અંદર પણ અસ્થિ નાસ્તિનું જ્ઞાન એને સાથે થાય છે. તેની પણ થોડીક ઝલક જ્યારે હમણાં સ્વાનુભવની ચર્ચા થશે ત્યારે એની અંદર આપણે કરીશું. ઇત્યાદિ વગેરે સાર રૂપમાં જોઈએ તો સમ્યક જ્ઞાનની પણ એમને ચર્ચા ઉપાડી અને સમ્યક જ્ઞાનની ચર્ચાની અંદર તેમણે કીધું
કે તેનું જેટલું પણ જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. અને પછી એક બીજી વાતને ટચ કરી કે તે જે એમનું સમ્યક જ્ઞાન છે તે હકીકતની અંદર શું છે, તો કે છે કે તે કેવળ જ્ઞાનનો અંશ છે. કેમ કેવળ જ્ઞાનનો અંશ કીધો? કારણ કે આ જ મતિશ્રુત જ્ઞાન જે છે તે જ આગળ વધતું સમ્યક મતિશ્રુતની વાત ચાલે છે. સમ્યક મતિશ્રુત જ્ઞાન છે તે જ આગળ વધતું કેવળ જ્ઞાનને અહીંયા આગળ પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. માટે તે અહીંયા આગળ મતિશ્રુત જ્ઞાન, તેને કેવળ જ્ઞાનનો અંશ કહેવામાં આવે. ગુરુદેવના પ્રવચનમાં ખુલાસો કર્યો, જો કે તે જ વધતું એટલે શું? કે તે વધતું એટલે આગળ જઈને તે સ્વયં તો પલટાશે. કારણ કે મતિશ્રુત છે તે કેવળ જ્ઞાન નથી અને કેવળ જ્ઞાન છે તે મતિશ્રુત નથી. હવે કેમ નથી તેની ચર્ચા પણ આપણે ચિઠ્ઠીમાં આવશે. પંડિત ટોડરમલજી ખુલાસો કરશે. અને પંડિતજી અહીંયા કહે છે કે તે જ મતિશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે, કારણ કે બંનેની જાતિ એક છે. એટલે દરેક જગ્યાએ જૈન દર્શન સ્યાદવાદ શૈલીથી આપણને અહીંયા આગળ બતાવી રહ્યું છે. હવે આગળ આજે આપણે એક ચર્ચા કરીએ છીએ, તેની અંદર સવિકલ્પ અને નિર્વિકલ્પની આજે આપણે ચર્ચા ઉપાડવાના છે. થોડીક સૂક્ષ્મ છે, એટલી બી સૂક્ષ્મ નથી, પરંતુ અનેક પ્રકારથી આપણે એની ચર્ચા હમણાં અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. તમે સમજો. આગળ જે જ્ઞાન વચ્ચેથી મારી પાસે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાનું નંબર 330 ગુજરાતીમાં, અને તેની અંદર વચ્ચે પેરેગ્રાફ છે, જે જ્ઞાન મતિશ્રુત રૂપ થઈને પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું કેવલ જ્ઞાનરૂપ થાય છે. તેથી સમ્યક જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક જ છે. હવે વળીથી છે ને, હવે ટોપિક બીજો થાય છે, ચાલુ થાય છે, જરા એ સમજજો. વળી એ સમ્યક દૃષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈને બે પ્રકારે પ્રવર્તે છે. બરાબર. હવે જરા આપણે અહીંયા આગળ થોડોક એનો ખુલાસો અલગ રીતે જોઈએ છે આપણે, અને બધા સ્વાધ્યાયી જીવો છે એટલા માટે તે વિષય પણ લેવાનો થોડો મને ભાવ થયો છે, એટલે આપણે લઈએ છીએ. એક સવિકલ્પ શબ્દ આવે છે અને એક નિર્વિકલ્પ શબ્દ આવે છે. આ સવિકલ્પ અને નિર્વિકલ્પ શબ્દ શેમાં લાગુ પડે? મારો પ્રશ્ન એ છે કે શ્રદ્ધામાં લાગુ પડે, જ્ઞાનમાં લાગુ પડે, ચારિત્રમાં લાગુ પડે, બીજા કોઈ ગુણોમાં લાગુ પડે? તો કે છે કે ગુણભેદ કરવામાં આવે, માની લો. બરાબર ને? અહીંયા આગળ સમ્યક દૃષ્ટિના પરિણામ, તો પરિણામ શબ્દ તો એક આવ્યો. તો આપણે જે પરિણામ શબ્દમાં શું લેવું, અહીંયા આગળ શ્રદ્ધા લેવી, જ્ઞાન લેવું, ચારિત્ર લેવું, પંડિતજી અહીંયા શું લેવા માંગે છે તે, અથવા તો બીજા કોઈ ગુણો પણ સાથે લઈ લેવા, કે એને કેવી રીતે સમજવું, તે ટોપિકને આપણે અત્યારે સમજી રહ્યા છે. કોઈને તમને કંઈ ખ્યાલ, એટલે તમે કંઈક બોલવા માંગો તો તમારામાંથી કોઈ બોલી શકે છે, સિમ્પલ એકદમ. પછી આપણે એનો ખુલાસો કરીએ જ છીએ આપણે. બરાબર. હું જાણી જોઈને પ્રશ્ન ઉહાપો કરીએ છીએ આપણે, એટલા માટે બોલવા માટે કહું છું, બાકી કઈ અન્યથા પ્રયોજન નથી. એટલે એ જ્ઞાન સાથે સવિકલ્પ નિર્વિકલ્પ કહેવામાં આવે છે. અચ્છા, બીજા કોઈને કઈ કેવું છે? કે વિચાર એટલે વિકલ્પ તો જ્ઞાનનો અંશ છે ને. એટલે પ્રશ્ન મારો એવો હતો કે બંનેમાં લાગુ પડે. ચારિત્ર ગુણ. હા, હવે મારો પ્રશ્ન એ જ છે કે શ્રદ્ધામાં લાગુ પડે, જ્ઞાનમાં લાગુ પડે, ચારિત્રમાં લાગુ પડે, બીજા ગુણોમાં લાગુ પડે, સવિકલ્પતા નિર્વિકલ્પતા કેવી રીતે લાગુ પડે? એટલે એનો ભાવ રાગનો છે, રાગાત્મક, ભલે જ્ઞાનાત્મક વિકલ્પ છે પણ એનો રાગનો ભાવ છે, એટલે ચારિત્રમાં પડે એનો, એવું લાગે છે. હા, હું એ જ કહેવા માંગતી હતી કે રાગ છે ને, એટલે એ ચારિત્રમાં વિકલ્પ એટલે ચારિત્ર ગુણ એવું આવ્યું હતું તમારો. મારો એવો પ્રશ્ન છે નિલેશભાઈ, કે તમે સવિકલ્પતા અને નિર્વિકલ્પતાની વાત કરી, રાઈટ? તો આ સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે ઈ નિર્વિકલ્પતાની વાત કરી છે. હવે જુઓ, એનો ખુલાસો કરીએ. એ સમ્યક દ્રષ્ટિના જે પરિણામ છે તે અહીંયા આગળ સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપ થઈને પરિણમે છે. એમાં પંડિતજીએ સૌથી પહેલા તો પંડિતજીએ શું કીધું, એટલે આપણે એનો હમણાં ખુલાસો નથી કરતા, સૌથી તો પંડિતજીના પેરેગ્રાફ નીચે કેવી રીતે આવે છે તે વાત કરું. એની અંદર પંડિતજીએ જ્યારે શરૂઆત કરી સવિકલ્પ નિર્વિકલ્પમાં, એની અંદર સૌથી પહેલા સવિકલ્પની ચર્ચા કરી, અને ત્યારબાદ એના પેરેગ્રાફની ચર્ચા આવે છે
તો સવિકલ્પથી નિર્વિકલ્પની ચર્ચા કરી પંડિતજીએ, બરાબર. આજે હવે આપણે જરા થોડુંક સવિકલ્પ નિર્વિકલ્પ સમજીએ. જરા સમજજો કે એક શ્રદ્ધા ગુણનું પરિણમન છે, એક જ્ઞાન ગુણનું પરિણમન છે અને એક ચારિત્ર ગુણનું પરિણમન છે. આ ત્રણ પરિણમનની સાથે આપણે એમ પણ કહી દઈએ કે બીજા બધા ગુણોનું પણ સાથે પરિણમન છે. એની અંદર સવિકલ્પતા નિર્વિકલ્પતા કેવી રીતે છે, આખો એક વિષય પંચાધ્યાયની અંદર લેવામાં આવેલો છે. તેની અંદર એક સવિકલ્પ જે શબ્દ આવે છે ને, તો આચાર્ય દેવે મુખ્ય રૂપથી એક ટોપિક એવો ઉપાડ્યો છે કે એક માત્ર આત્માના જે અનંત ગુણો છે, તો અનંત ગુણોમાં એક જ ગુણ સવિકલ્પ રૂપ છે અને બાકીના બધા નિર્વિકલ્પ રૂપ છે. જરા બરાબર સમજજો. તો કે છે કે ત્યાં આગળ કઈ અપેક્ષા છે. હું એક સરખું પ્રકરણ ચલાવું છું અને પછી તમારો કોઈ પ્રશ્ન હોય તો એકદમ પાછળથી પૂછજો. અત્યારે મને એક સરખું પ્રકરણ હું હમણાં ચાલી રહ્યું છું. આત્માના અનંત ગુણો અને એ અનંત ગુણોની અંદર આચાર્ય દેવ ત્યાં આગળ એમ કહેવા માંગે છે કે એક જ્ઞાન ગુણ જ સવિકલ્પ છે અને બાકીના બધા જેટલા પણ ગુણો છે તે બધા જ ગુણો નિર્વિકલ્પ છે. આ એક અપેક્ષા છે કે બાકીના ગુણોમાં શું આવે કે માની લો કે આપણે દર્શનની વાત કરીએ, જ્ઞાન સાથે દર્શન, ઓલું શ્રદ્ધા વાળું નહીં, હમણાં જ્ઞાન સાથે દર્શનની વાત છે. તો દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાન અહીંયા આગળ સવિકલ્પ છે. તો કહે છે કે કેમ? કારણ કે કહે છે કે જ્ઞાનની અંદર જ્ઞેયાકાર રૂપ પરિણમન જોવામાં આવે છે, એટલા માટે કહે છે કે જ્ઞાન સવિકલ્પ છે. અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણમ. તો કહે છે કે તેની અંદર સ્વ પર જ્ઞેયાકાર રૂપે તેનું પરિણમન જોવામાં આવે છે, એટલા માટે કહે છે કે જ્ઞાનને અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવે છે. અને એની અપેક્ષાએ આત્માના આશ્રયે જેટલા પણ ગુણો છે તે બધાને અહીંયા આગળ કહે છે કે નિર્વિકલ્પ કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે બધાની અંદર સ્વ પર જ્ઞેયાકાર પરિણમન જોવામાં આવતું નથી, એટલા માટે કહે છે કે તે બધા અહીંયા આગળ કેવા કહેવાશે? એ અપેક્ષાએ અહીંયા આગળ બાકીના બધા જ ગુણો અહીંયા આગળ જેને કહેવાય કે નિર્વિકલ્પ કહેવામાં આવશે. આવી રીતે અહીંયા આગળ સ્વ પર જ્ઞેયાકાર રૂપ પરિણમન તેને સવિકલ્પ કીધું અને અહીંયા આગળ સ્વ પર જ્ઞેયાકાર પરિણમનથી રહિત તેને અહીંયા આગળ નિર્વિકલ્પ કહેવામાં આવે છે. બીજો સાથે આ વાતને સમજવા માટે અહીંયા એક બીજા શબ્દનો પ્રયોગ પણ આપણે કરીશું કે જે જ્ઞાન છે ને, જ્ઞાન, તો તેની અંદર સ્વ પર જ્ઞેયાકાર રૂપ પરિણમન થશે તો એનો અર્થ એ પણ થયો કે તે સ્વને અને પરને ભેદ કરીને જાણશે. તો કે છે કે આ સ્વ છે, આ પર છે, એવી રીતે સ્વ પર જ્ઞેયાકારની અંદર સ્વનું પણ જ્ઞેયાકાર રૂપ પરિણમન થયું, પરનું પણ જ્ઞેયાકાર રૂપ પરિણમન થયું અને સ્વથી પર ભિન્ન છે. અથવા તો સ્વ એટલે શું? અત્યારે એક આગમશૈલી સમજો. સ્વનો અર્થ આત્મા. અત્યારે આપણે અધ્યાત્મમાં એમ લઈ લઈએ છીએ, પણ તમે ખુરશીને સ્વ બનાવો તો ટેબલને પર બનાવો, પંખાને સ્વ બનાવો તો અહીંયા આગળ કહે છે કે લાઇટને પર બનાવો. આવી રીતે તમે લાઇટ અને પંખા વચ્ચે પણ ભેદ કર્યો તો આવો ભેદ કહે છે કે જ્ઞાન જાણે છે. એનું નામ અહીંયા આગળ સ્વ પર જ્ઞેયાકાર રૂપ જે પરિણમન છે તેને અહીંયા આગળ જેને કહેવાય કે ભેદ કરીને જાણે. આત્મા તો છે, આ આત્મા સ્વ છે અને બાકીના બધા પર છે, તો આપણે સ્વપરમાં સમજીએ છીએ, પણ આ સાથે સાથે બીજી પણ વાત અહીંયા કરી કે આવી રીતે સ્વ પર જ્ઞેયાકાર રૂપ જે પરિણમન છે તો કહે છે કે તેને સવિકલ્પ કહેવામાં આવે છે. જ્ઞાનને છોડીને બીજા જેટલા પણ ગુણો છે ને તેની અંદર આવું પરિણમન નથી. ન સ્વયં પોતાને પણ જાણે છે અને પોતાને જ જાણતા નથી તો પછી તે બીજાને પણ ક્યાં જાણે? તો આવી રીતે જે સ્વને કે પરને જ્યાં આગળ આવી રીતે જાણપણું થતું નથી તો પછી એ સ્વ અને પરનો ભેદ પાડવો તો કે છે કે તે વાત પણ રહેતી નથી. દર્શનને કહીએ કે તું પોતે સ્વ બની જાય, એક કામ કર, અને અહીંયા આગળ જ્ઞાનને પર બનાવો, પણ દર્શન એમ કહે છે કે હું પોતે જ સ્વ, એવી રીતે મારામાં ફોટો નથી ખેંચાતો ને, મારામાં એ રોલ અદા થતો જ નથી. એ રોલ અદા તો હકીકતમાં જ્ઞાનમાં થાય છે, કારણ કે જ્ઞાન આવી રીતે જાણશે સ્વ પર જ્ઞેયાકાર રૂપ. તો આવી રીતે દર્શનની અંદર સત્તા માત્રનું અવલોકન થાય છે, તેની અંદર આવી રીતે સ્વ કોણ પર કોણ એવી રીતે તો ભેદ કરીને તે દેખતો નથી, એટલા માટે સત્તા માત્રને દેખે છે, ભેદ કરીને તે પદાર્થ કયો છે તેવી રીતે દેખતો નથી, એટલા માટે તેને નિર્વિકલ્પ કહેવામાં આવે. અને બીજા પણ જેટલા ગુણ છે, દાખલા તરીકે તમે સુખને લાવો, અધ્યાત્મમાં પ્રયોજનમાં સુખ પ્રધાન છે, તો કે છે કે સુખને કે ભાઈ તું કોણ જાણે છે? તું પોતાને જાણે છે, ઓળખે છે? તો કે ના, કે મારી પાસે પણ તે ચશ્મા નથી. તો કે છે કે સુખનો પણ અનુભવ થાય છે તે જ્ઞાનના દ્વારા જાણશે,
તો કે છે કે જ્ઞાનના માધ્યમથી સુખ દુઃખ વેદાય છે, ખ્યાલમાં આવે છે. આવી રીતે સુખ નામનો ગુણ, તેનું પરિણમન, તે બધું પણ નિર્વિકલ્પ કહેવાશે. એની સામે જ્ઞાન છે તે સવિકલ્પ કહેવામાં આવશે. આવી રીતે જ્ઞાન સ્વભાવથી, હવે એક બીજો શબ્દ સાંભળજો, જ્ઞાન સ્વભાવથી જ કેવું છે? તો કે છે કે જ્ઞાન સ્વભાવથી જ સવિકલ્પ છે. બરાબર, આ જ્ઞાનની વાત છે. હું જ્ઞાન ગુણના પરિણમનની વાત કરી રહ્યો છું, અને તે જ્ઞાન ગુણનું પરિણમન જે છે તે અહીંયા આગળ જેને કહેવાય કે સ્વભાવથી જ સવિકલ્પ કહેવામાં આવે છે. અને આ બાકીના બધા જે ગુણો જે છે તે સ્વભાવથી જ નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ સવિકલ્પ અને નિર્વિકલ્પ આ પહેલો પાયો થયો. હવે એની અંદર આપણે એન્ટર થઈએ કે છદ્મસ્ત જીવ લઈએ. હવે છદ્મસ્ત જીવનું જે જ્ઞાન જે છે ને, તો તેની અંદર પંચાધ્યાયકાર કહે છે કે તે છદ્મસ્ત જીવનું જ્ઞાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે. તો હવે એની અંદર આપણે એની અંદર ચર્ચા એ જોઈએ છીએ, હું જ્ઞાનની જ અત્યારે વાત કરું છું, એની અંદર આપણે જે ચર્ચા જોઈ રહ્યા છીએ કે જે છદ્મસ્ત દશાનું જ્ઞાન સવિકલ્પ કે નિર્વિકલ્પ, તો છદ્મસ્ત દશાનું જ્ઞાન પણ જે સ્વભાવથી જ્ઞાન છે તે તો સવિકલ્પ છે. તો કઈ રીતે સવિકલ્પ છે? તો જેને આપણે હમણાં જોયું કે ભેદ કરીને જાણે છે એટલા માટે સવિકલ્પ. તો છદ્મસ્તનું જ્ઞાન પણ જગતના પદાર્થોને ભેદ કરીને જાણે છે એટલા માટે તેને અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવે છે. પરંતુ હવે અહીંયા આગળ એક બીજી અપેક્ષાએ પણ સવિકલ્પની એન્ટ્રી થાય છે, અને અહીંયા આગળ કહે છે કે છદ્મસ્તનું જ્ઞાન પણ કહે છે કે સવિકલ્પ. તો કે ક્યારે? એ કે સ્વાનુભવ વખતે કે સ્વાનુભવ વગર? જરા પકડાય છે ને વિષય? બધાને પકડાય છે? છદ્મસ્ત દશાનું જે જ્ઞાન, હું જ્ઞાનની વાત કરી રહ્યો છું, ચારિત્રની વાત નથી કરી રહ્યો. એનું જે જ્ઞાન છે તે અહીંયા આગળ કે છે કે સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે. તો છદ્મસ્ત દશાનું જ્ઞાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? તો તેની અંદર પ્રશ્ન મૂકવામાં આવે કે તમે સ્વાનુભવ વખતે કહો છો કે સ્વાનુભવને છોડીને કહો છો? તમે સાંભળજો, એ કે સ્વાનુભવ છોડીને પણ સવિકલ્પ છે અને સ્વાનુભવના કાળમાં પણ સવિકલ્પ છે. હું ભેદ કરીને જાણે એટલે સવિકલ્પની અપેક્ષા નથી, તે વાત તો થઈ ગઈ આપણી. હવે બીજી અપેક્ષા એ વાત છે એ કે સ્વાનુભવના કાળની અંદર પણ તે જ્ઞાન કેવું છે? તો કે છે કે તે સવિકલ્પ છે. તો કે છે કે કેમ? સ્વાનુભવના કાળમાં તો સ્વાનુભવને નિર્વિકલ્પ કહેવામાં આવે છે ને, એ કે તે અપેક્ષા જુદી છે. અત્યારે જ્ઞાનની અપેક્ષાની અંદર સ્વાનુભવના કાળમાં પણ તેનું જે જ્ઞાન છે તે સવિકલ્પ. તે કઈ અપેક્ષા એ છે? તો કે છે કે તે જ્ઞાન છદ્મસ્તનું છે, અને તે છદ્મસ્તનું જ્ઞાન અહીંયા આગળ કહે છે કે વ્યક્તિ પરિવર્તન રૂપ થયા કરે છે, માટે તેને સ્વવિકલ્પ કહેવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે એક ગેને જાણ્યા પછી બીજા ગેને જાણે, બીજા ગેને જાણ્યા પછી ત્રીજા ગેને જાણે છે. તો કે છે કે આવી રીતે ગેથી ગેયાંતર થયા જ કરે. ક્ષયોપસમ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ એવો છે કે ગેથી ગેયાંતર થયા કરે છે. એટલા માટે તે છદ્મસ્ત દશાનું જે જ્ઞાન છે તેને અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવે છે. ભેદ કરીને જાણવું તે સવિકલ્પ અલગ વિવક્ષા છે, અને ગેથી ગેયાંતર થઈને જે વ્યક્તિ પરિવર્તન રૂપ અહીંયા આગળ જેને કહેવાય કે જાણવું, તો કે છે કે તે અહીંયા આગળ કે છે કે અલગ દશા છે. તો કે છે કે અહીંયા આગળ વ્યક્તિ પરિવર્તન રૂપ તે છદ્મસ્ત દશાનું જ્ઞાન હોવાના કારણે તેને અહીંયા આગળ કે છે કે સવિકલ્પ કહેવામાં આવે છે. હવે જરા સાંભળજો, હવે તે છદ્મસ્ત દશાનું જ્ઞાન તમે એમ કહો કે પ્રશ્ન બીજો કર્યો ત્યાં આગળ પંચાયતમાં, પ્રશ્ન પણ ઉપાડ્યો પરિશિષ્ટમાં કે તમે એમ કહો છો કે વ્યક્તિ પરવન ગેથી ગેયાંતર થાય, ગેથી ગેયાંતર થાય. પણ અહીંયા આગળ કહે છે કે પછી એક પ્રશ્ન એવો ઝીણો ઉપાડ્યો કે 12મા ગુણસ્થાનની અંદર તો ત્યાં આગળ જ્ઞાન સ્થિત થઈ ગયું છે. શું કીધું? 12મા ગુણસ્થાનની અંદર તો ત્યાં આગળ જ્ઞાન કેવું થઈ ગયું છે? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. અને તેની મુખ્ય ધ્યાનની જે ભાષા જે છે ને તે 12મા ગુણસ્થાનમાં લાગે છે. કેમ? કારણ કે ત્યાં એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન છે. એટલે કોઈ એક જ ધ્યેયની અંદર પોતાનો ઉપયોગ ત્યાં આગળ સ્થિત થયો છે, એકત્રિત થયો છે, સ્થિત થયો છે. ત્યાં તો ગેયાંતર છે નહીં. તો પછી અહીંયા આગળ કહે છે કે તમે એને અહીંયા આગળ કહે છે કે તમે એને સવિકલ્પ કેવી રીતે કહી શકો? તો ત્યાં આગળ જવાબ આપ્યો છે, જરા સમજજો. તો એમ કે છે કે ભલે એક જ વિષયને બનાવ્યો હોવા છતાં પણ ત્યાં પણ પરિવર્તન તો છે. ભલે એકને જ વિષય બનાવતો હોવા છતાં પણ બીજા વિષયમાં પણ આત્મા બન્યો, ત્રીજા વિષયમાં પણ આત્મા બન્યો, પરંતુ તેને વિષય બનાવવો પડ્યો.
અહીંયા આગળ એ જે અંતર્મુહૂર્તના નાના નાના અંતર્મુહૂર્ત અને નાના નાના અંતર્મુહૂર્તમાં પણ તેની જે વૃત્તિ છે ને, તો તે વૃત્તિ તો જેને કહેવાય કે બદલાયા કરે છે. ત્યાં આગળ ગેતી ગેયાંતરમાં ભલે બીજો વિષય પણ ઘેની અંદર આત્મા બને, ત્રીજો વિષય ઘેની અંદર આત્મા બને, કારણ કે એકત્વ વિતર્ક અવિચારની અંદર ત્યાં આગળ એમ પણ શબ્દ પ્રયોગ કર્યો કે અવિચારનો અર્થ છે પલટના નથી. આ વાત બધી સાંભળજો, કારણ કે આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ કામમાં આવવાની છે. તો કે છે કે ત્યાં આગળ પલટતા તો નથી, તે કથનની વિવક્ષા અલગ, અને એમ હોવા છતાં પણ છદ્મસનું જ્ઞાન છે અને તે ક્ષયોપશમ રૂપ છે, અને ક્ષયોપશમ રૂપ જ્ઞાનની અંદર સ્વભાવથી વૃત્તિનું બદલાવું થયા જ કરે છે. ભલે એને એ જ વિષય બન્યો, આત્માને આત્મા જ વિષય બનાવવા છતાં પણ તેનો અહીંયા આગળ પરિવર્તન, એ વૃત્તિમાં અહીંયા આગળ પરિવર્તન થયા કરે છે. માટે ત્યાં આગળ પણ વ્યક્તિ પરિવર્તન જોવામાં આવે છે. એટલા માટે તે જ્ઞાનને પણ સવિકલ્પ કહેવામાં આવે છે. આમ સ્વાનુભવના કાળની અંદર પણ તે જ્ઞાન કેવું છે, તો કે છદ્મસ દશાનું જે સ્વાનુભવની અંદર પણ તે જ્ઞાન અહીંયા આગળ કે છે કે સવિકલ્પ રૂપે જ પ્રવર્તન કરી રહ્યું છે. આ બીજી વિવક્ષાની અપેક્ષાએ વાત ચાલી રહી છે. તે વખતે સ્વાનુભવની અંદર જ્યારે સવિકલ્પ પૂર્વક જ્યારે કામ કરી રહ્યું છે, તે વખતે પણ જ્ઞાનનો સ્વભાવ જે સવિકલ્પ છે તે અનુભવની અંદર તો છે જ. ફરીથી જે રૂટિન જ્ઞાનનો સ્વભાવ જે સવિકલ્પ કીધો, તો કે છે કે તે ભેદ કરીને જાણવું, તે જ્ઞાનનો જે સ્વભાવ છે તેને જે સવિકલ્પ કીધું, તે સ્વાનુભવના કાળની અંદર પણ તે જ્ઞાનનો સ્વભાવ તો સવિકલ્પ છે. કારણ કે તેને પરદ્રવ્યથી ભેદ પાડીને, અધ્યાત્મની ભાષાથી જલ્દી સમજાશે કે પરદ્રવ્યથી ભેદ પાડીને અને સ્વનું અનુભવ કર્યો, તો કે છે કે ત્યાં આગળ તે જ્ઞાનનો નેચર, તો કે છે કે ભેદ પાડીને તો અહીંયા આગળ જાણવાનું છે જ, પરંતુ એમ હોવા છતાં પણ ત્યાં આગળ વ્યક્તિ પરિવર્તન પણ ચાલુ છે. માટે તે જ્ઞાનને સવિકલ્પ કહેવામાં આવે છે. આમ સવિકલ્પ બે અપેક્ષાએ સ્વાનુભવના કાળની અંદર અલગ અલગ વિવક્ષાથી તે સવિકલ્પ જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાનને સવિકલ્પ કહેવામાં આવે છે. પછી ત્યાં આગળ એક વાત બીજી એ કરે છે કે તો પછી અહીંયા આગળ નિર્વિકલ્પ પણ કીધું છે ને, તો કે હા, કે જ્ઞાનમાં જ નિર્વિકલ્પ પણ કીધું છે. તો હવે કઈ અપેક્ષા લાગુ પડે છે કે હવે અહીંયા આગળ નિર્વિકલ્પતા જ્ઞાનની અંદર કેવી રીતે બતાવે છે કે તે જ્ઞાન અહીંયા આગળ કહે છે કે હવે વિષયની અપેક્ષાએ જોવામાં આવે તો એક ઘેને વિષય બનાવ્યો અને અન્ય વિષયો છૂટી ગયા, તે અપેક્ષાએ નિર્વિકલ્પતા. અન્ય સંબંધી કેવો થઈ ગયો, કે અન્ય સંબંધી કેવો થઈ ગયો, તો કે નિર્વિકલ્પ થઈ ગયો. દાખલા તરીકે તમારા ઘરે સમજો કે મહેમાન આવવાના છે. હવે મહેમાન આવવાના છે ને, તો આપણે, અને હું ચારિત્ર ગુણના પરિણમનનું ઉદાહરણ આપું છું, પણ તમે જ્ઞાનમાં સમજજો, એમ જરા સમજજો. હું ઉદાહરણ આપું છું ચારિત્ર મોના ઉદયની અપેક્ષાએ, પણ ઘટિત કરવાનું છે જ્ઞાનમાં. કે તમારા ઘરે સમજો કે મહેમાન આવવાના છે, કે ભાઈ સાંજે શું બનાવવું, અનેક પ્રકારના વિકલ્પો થયા, અને અનેક પ્રકારના વિકલ્પોમાં ભાઈ શું બનાવવું છે, શું બનાવવું છે, શું બનાવવું છે, અનેક પ્રકારના જે વિકલ્પો ઉત્પન્ન થયા ને, અને વિકલ્પો કર્યા પછી એક ચીજ ઉપર તમે નિર્ણય કર્યો, અને એક ચીજ ઉપર ફોકસ કરીને નિર્ણય કર્યો, એક કામ કરો, આજે ભેળ બનાવો, બરાબર ને. હવે જેવો ભેળનો નિર્ણય થયો ને, તો હવે ઉપયોગ શેમાં લાગ્યો, શેમાં લાગી ગયો, ભેળમાં લાગી ગયો. તો હવે બાકીની જેટલી પણ આઈટમો છે તેની અંદર જાય છે ઉપયોગ. હવે વિષય બી નથી બનતો. તમે સમજાવું શું કે માંગુ છો? એક સામાન્ય કથન સમજજો. જ્ઞાનની અંદર હવે બીજી કોઈ પણ આઈટમનો વિષય ન બનીને હવે વિષય કયો બન્યો જ્ઞાનનો, તો કે ભેળ જ બન્યો. તો તમે બીજી જેટલી પણ આઈટમ છે તે સંબંધી તમે નિર્વિકલ્પ થઈ ગયા. નિર્વિકલ્પ શબ્દનો પ્રયોગ સમજ્યા તમે? કહેવાનો મતલબ કે ઉપયોગ જે છે, જ્યારે છદ્મસ દશાનું જે જ્ઞાન છે, અને એ જ્ઞાન જ્યારે આત્મલક્ષી આત્માને વિષય બનાવ્યો, તો આત્માને વિષય બનાવવાની સાથે જ અહીંયા આગળ કે છે કે બીજા અનેક પ્રકારના ધ્યેયો એને વિષય નથી બનાવતો. કારણ કે છદ્મસની વાત કરીએ છીએ ને આપણે, મૂળ વાત એ છે કે છદ્મસની કરીએ છીએ. સ્વયં પંડિતજી આગળ ખુલાસો કરશે. તો અહીંયા આગળ કે છે કે બીજા વિષયો નથી બનતા, એટલા માટે તે સ્વાનુભવને શું કીધું, કે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ કેમ કીધું? અન્ય જ્ઞેયોને વિષય ન બનાવીને અને આત્માને વિષય બનાવ્યો, એટલે અન્ય જ્ઞેયો સંબંધી તે કેવો થઈ ગયો, કે અન્ય જ્ઞેયો સંબંધી તે નિર્વિકલ્પ થઈ ગયો. અને પોતાના આત્માને જાણે છે તો કેવી રીતે જાણે છે, તો કે છે કે તેની વૃત્તિ વ્યક્તિ પરિવર્તન રૂપ છે, એટલા માટે તેને સવિકલ્પ કહેવામાં આવે છે. અને સાથે સાથે સવિકલ્પ કયું કીધું, કે તે સ્વભાવગત ભેદ કરીને જાણે છે.
અન્ય જ્ઞેયોથી ભેદ કરીને જાણવાનો એનો સ્વભાવ જે છે તે બધામાં છે. વચ્ચે બીજી વાત પણ કહી દઉં, ચાહે નિગોદનો જીવ હોય કે ચાહે કેવડી ભગવાન હોય કે ચાહે છદ્મસનો જીવ હોય, જ્ઞાનનો સ્વભાવથી જ નેચર કયો છે? તો કે છે કે જ્ઞાનનો સ્વભાવથી નેચર સવિકલ્પ છે. કોની અપેક્ષાએ? દર્શન આદિ બીજા બધા ગુણોની અપેક્ષાએ જ્ઞાનનો જે સ્વભાવથી નેચર જે સવિકલ્પ છે, તો ત્યાં સ્વાનુભવની અંદર સ્વવિકલ્પ અપેક્ષાથી પણ જોવામાં આવે છે અને નિર્વિકલ્પ પણ અપેક્ષાથી જોવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ છદ્મસ દશાના જ્ઞાનને પણ સવિકલ્પ પણ કહીએ છીએ અને નિર્વિકલ્પ પણ કહીએ છીએ. હવે આગળ આવી જાઓ. હવે કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન. હવે કેવડી ભગવાનનું જે કેવળ જ્ઞાન છે, તે કેવડી ભગવાનનું તે કેવળ જ્ઞાન છે તે સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? હવે જરા સાંભળજો. કેવડી ભગવાનનું જે કેવળ જ્ઞાન છે તો ત્યાં આગળ કીધું કે નિર્વિકલ્પ છે. કે છે કે હવે કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન ને નિર્વિકલ્પ કેમ કીધું? કઈ અપેક્ષાએ કીધું? તો જ્યારે છદ્મસના જ્ઞાનને અહીંયા આગળ જ્ઞપ્તિ પરિવર્તનના કારણે અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવ્યું, તેની અપેક્ષાએ જે કેવડી ભગવાનનું જે જ્ઞાન છે તો કે છે કે ત્યાં આગળ જ્ઞપ્તિ પરિવર્તન નથી. જ્ઞપ્તિ ક્રિયા તો છે પણ જ્ઞપ્તિ પરિવર્તન નથી. કારણ કે જ્ઞપ્તિ પરિવર્તન અહીંયા આગળ છદ્મસ દશાને ક્ષયોપમ જ્ઞાનમાં લાગુ પડે. એની વૃત્તિઓ બદલાયા કરે. ભલે આત્માને આત્મા, જે હમણાં વાત કરી આપણે 12મા ગુણસ્થાનનું ઉદાહરણ લઈને, આત્માને આત્મા જ વિષય બનતો હોવા છતાં પણ ત્યાં આગળ વૃત્તિઓ બદલાય છે. પરંતુ હવે કેવળ જ્ઞાનમાં વૃત્તિ નથી બદલાતી, પર્યાયો બદલાય છે, વૃત્તિ નથી બદલાતી. આ જરા થોડું છે, ઝીણું છે, જરા સમજવાની અપેક્ષા રાખે છે. તો કે છે કે ત્યાં એક સમયની પર્યાય થઈ, તો ત્યાં આગળ એક સમયની પર્યાયની અંદર પણ આખું આપણે સમજી શકીએ છીએ, બહુ સરળતાથી સમજી શકીએ છીએ કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય પ્રગટ થઈ, તો તે એક સમયની પર્યાય પ્રગટ થઈ તેની અંદર આખો લોકાલોક જણાયો. હવે સમજો કે તે પર્યાયનો અભાવ થઈને બીજા સમયે તે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, તો તેની અંદર પણ શું થયું? કેવલી ભગવાનને હવે બીજા સમયે આમ જોવું પડે, આમ જોવું પડે. જરા સમજજો શું કહેવા માંગીએ છે. આમ 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 એવું ક્રમ કરવું પડે? સમજાય છે? ભાવમાં સમજી શકો છો? તો કે છે કે એવું ના કરવું પડે. તો કેમ? કારણ કે બીજા સમયે પણ કેવું છે? તો કે છે કે ત્યાં આગળ વૃત્તિનું પરિવર્તન નથી, પણ અહીંયા આગળ શું છે કે બીજા સમયે પણ સેમ એવી રીતે જ. હવે એમાં બી બદલાવ છે, હમણાં વિવક્ષિત નથી. હું હમણાં કોમન રૂપથી આગળ વધી રહ્યો છું. તો એની અંદર બીજા સમયે પણ લોકાલો, ત્રીજા સમયે પણ લોકાલો, ચોથા સમયે પણ લોકાલો. તો તેની અંદર અહીંયા આગળ એમનો કઈ છદ્મસનું જ્ઞાન નથી. અહીંયા આગળ કે છે કે ખંડવાળું જ્ઞાન નથી. અહીંયા આગળ કયું જ્ઞાન છે? એ કે પૂર્ણ જ્ઞાન છે. તો તે પૂર્ણ જ્ઞાનમાં પૂરો વિષય અહીંયા આગળ જાણવામાં આવી જાય છે. એટલે ત્યાં આગળ જ્ઞપ્તિ પરિવર્તન નથી, માટે કેવળ જ્ઞાનને અહીંયા આગળ નિર્વિકલ્પ કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાનને અહીંયા આગળ અપેક્ષાથી શું કીધું? નિર્વિકલ્પ. કઈ અપેક્ષાએ કીધું? છદ્મસના જ્ઞાનને જ્ઞપ્તિ પરિવર્તનની અપેક્ષાએ સવિકલ્પ કહેવામાં આવે, ત્યારે કેવળ જ્ઞાનના જ્ઞાનને તેની અપેક્ષાએ અહીંયા આગળ નિર્વિકલ્પ કહેવામાં આવે. આ એક અપેક્ષા થઈ. એમ હોવા છતાં પણ તે કેવળ જ્ઞાન જે છે તે સવિકલ્પ છે. કેમ સવિકલ્પ કીધું? કારણ કે તેનો નેચર તો ત્યાં પણ કામ કરશે ને. જ્ઞાનનો નેચર, સ્વભાવગત નેચર, જે આપણે કીધું નિગોદની અંદર પણ તેનું જ્ઞાન કયું છે? સવિકલ્પ છે. છદ્મસ દશાનું પણ જ્ઞાન કેવું છે? એ કે સવિકલ્પ છે. એમ કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન પણ સ્વભાવથી કેવું છે? એ કે સવિકલ્પ છે. કેમ? જેમ આપણે જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિની ચર્ચા કરીએ છીએ ને, તો ત્યાં આગળ પણ સવિકલ્પ અને અહીંયા આગળ નિર્વિકલ્પની ચર્ચાથી આપણે એને સમજીએ છીએ કે આખા વિશ્વને, આખા લોકને કેવી રીતે જાણે છે? તો કે છે કે સ્વ પરનો ભેદ કરીને જાણે છે. અને અહીંયા આગળ દર્શન કેવી રીતે દેખે છે? એ કે સ્વ પરનો ભેદ પાડ્યા વિના દેખે છે. તો ત્યાં આગળ સ્વ પરનો ભેદ પાડ્યા વિના દેખવું તે દર્શન છે, એટલે એને નિર્વિકલ્પ કીધું. અને સ્વ પરનો અહીંયા આગળ ભેદ કરીને અહીંયા આગળ દેખે છે, તો તે શું થઈ ગયું? તો કે છે કે તે અહીંયા આગળ જેને કહેવાય કે સવિકલ્પ, એ જ્ઞાનનો નેચર, જ્ઞાનનો સ્વભાવ, તો કે છે કે તેને સવિકલ્પ કહેવામાં આવે છે. આમ કેવડી ભગવાનનું જે કેવળ જ્ઞાન છે તે અપેક્ષાથી સવિકલ્પ પણ છે અને અપેક્ષાથી નિર્વિકલ્પ પણ છે. છદ્મસ દશાનું જે જ્ઞાન છે તે પણ અપેક્ષાથી સવિકલ્પ છે અને અપેક્ષાથી નિર્વિકલ્પ છે. છદ્મસ દશાનું જે જ્ઞાન છે તે સ્વાનુભવના કાળની અંદર તેનું જ્ઞાન પણ અપેક્ષાથી સવિકલ્પ છે અને અપેક્ષાથી અહીંયા આગળ નિર્વિકલ્પ છે. સવિકલ્પ તો ત્યાં પણ જ્ઞપ્તિ પરિવર્તન છે એટલે સવિકલ્પ છે, અને અન્ય જ્ઞેયોને વિષય બનાવતો નથી, માટે તેને અહીંયા આગળ
નિર્વિકલ્પ કહેવામાં આવે છે. કેવડી ભગવાનનું નિર્વિકલ્પ કેમ કીધું કે અન્ય ગેયોને વિષય બનાવતો નથી એમ લાગુ પડશે? એમ લાગુ કેવડી ભગવાનને નહીં લાગુ પડે, પરંતુ ત્યાં આગળ વ્યક્તિ પરિવર્તન નથી માટે ત્યાં આગળ નિર્વિકલ્પ છે. બધી જગ્યાએ અપેક્ષા જરા બરાબર કે એવી રીતે ઘટિત કરવી જોઈએ એમ. આવી રીતે અહીંયા આગળ જ્ઞાનની અંદર એ સમ્યક દ્રષ્ટિનું જે જ્ઞાન છે તો કે છે કે તે સવિકલ્પ અને નિર્વિકલ્પ આ બંને રીતે જેને કહેવાય કે કામ કરી રહ્યું છે. બરાબર, આ વાત કઈ થઈ ગઈ? એટલે કે છે કે આ વાત જ્ઞાન ગુણની અપેક્ષાએ આવા બે ભેદ જ્ઞાનમાં જ ઉભા થાય છે. હવે માની લો કે તમે શ્રદ્ધાની વાત કરો તો શ્રદ્ધા સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? ખ્યાલ આવે છે કે નહીં? હવે શ્રદ્ધાનું નિર્વિકલ્પપણું શું છે તો કે છે કે સાંભળજો, જ્ઞાનની અંદર સ્વપર જ્ઞેયાકાર રૂપ પરિણમન થાય છે એવું પરિણમન શ્રદ્ધામાં નથી માટે તે નિર્વિકલ્પ છે. જેમ દર્શન ગુણમાં નિર્વિકલ્પપણું ઘટિત કર્યું, સુખ ગુણમાં નિર્વિકલ્પપણું ઘટિત કર્યું, બીજા અન્ય ગુણમાં નિર્વિકલ્પપણું ઘટિત કર્યું, તો તેમાં જ્ઞેયાકાર રૂપ પરિણમન નથી એટલા માટે નિર્વિકલ્પ. એવી રીતે ચારિત્ર પણ કેવી રીતે ઘટિત થશે? કે ચારિત્રની અંદર અત્યારે આ અપેક્ષાએ આપણે હમણાં ચારિત્રની પણ વાત કરીએ છીએ, પણ ચારિત્ર ગુણના પરિણમનમાં પણ જ્ઞેયાકાર રૂપ પરિણમન નથી માટે તે પણ કેવું છે? નિર્વિકલ્પ છે. બરાબર, આમ શ્રદ્ધાનું સ્વરૂપ તો કેવું છે? તેમાં સવિકલ્પ નિર્વિકલ્પ એવા બે ભેદ ઉત્પન્ન થતા જ નથી. બરાબર ને? શ્રદ્ધા સવિકલ્પ છે, નિર્વિકલ્પ એકેના એક એવા બે ભેદ ત્યાં આગળ ઉત્પન્ન થતા નથી. હવે આપણે વાત કરીએ ચારિત્રની. હવે અગત્યની જરા સાંભળો, ચારિત્રની અંદર વળી પાછા સવિકલ્પ નિર્વિકલ્પ બે ભેદ ઉત્પન્ન થશે. હવે ચારિત્રની અંદર સવિકલ્પ નિર્વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો હવે અહીંયા ચારિત્રમાં જાણવાની અપેક્ષાએ વાત નથી, કારણ કે એ તો જ્ઞાનમાં થઈ ગઈ. તો ચારિત્રની અંદર રાગ અને વિતરાગની અપેક્ષાએ સવિકલ્પ અને નિર્વિકલ્પ અહીંયા આગળ ચાલુ થશે. તેની અંદર અહીંયા આગળ ચારિત્રની અપેક્ષાએ આપણે જ્યારે ચર્ચા જોઈશું તો ચારિત્રની અંદર જરા બરાબર સાંભળજો, ચારિત્રની અંદર જ્યાં આગળ બુદ્ધિપૂર્વકનો રાગ છે તો જ્યાં આગળ પણ અહીંયા આગળ બુદ્ધિપૂર્વકનો રાગ છે તે ભૂમિકાને અહીંયા આગળ શું કહેવામાં આવશે? કે અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવશે. અને જ્યાં આગળ બુદ્ધિપૂર્વકનો રાગ નથી તો તેને અહીંયા આગળ શું કહેવામાં આવશે? તો કે છે કે તેટલી દશાને ત્યાં આગળ એવા ફાટા પાડી દઈશું કે તેટલી દશાને શું કહેવામાં આવશે? કે તેટલી દશાને નિર્વિકલ્પ કહેવામાં આવશે. દાખલા તરીકે હવે જરા બરાબર સમજો, બીજી એની અંદર આપણે વાત સમજીએ કે છઠ્ઠા ગુણ સ્થાને અહીંયા આગળ સવિકલ્પતા છે કે નિર્વિકલ્પતા છે? હું ચારિત્રની અપેક્ષા હવે વાત કરી રહ્યો છું. છઠ્ઠા ગુણ સ્થાને સવિકલ્પતા છે કે નિર્વિકલ્પતા છે? તો કે સવિકલ્પતા. ગુણ સ્થાને સવિકલ્પતા પણ છે અને નિર્વિકલ્પતા પણ છે. કેમ બંને ઘટિત થયું? કારણ કે જેટલો જેટલો રાગનો સદભાવ છે, બરાબર કે નહીં, તે દશાને શું કહીશું? સવિકલ્પ વાળી દશા. પણ જેટલો જેટલો ત્યાં આગળ જેને કહેવાય કે રાગનો અભાવ છે તો અહીંયા આગળ કર્ણાનિયોગ એક સૂક્ષ્મ કથન કરે છે અને ચરણાનિયોગ સ્થૂળ કથન કરશે. ચરણાનિયોગથી ચારિત્ર ગુણનું પરિણમન તમે જ્યારે જોવા જશો તો આચાર્યદેવ શું બતાવશે? તો આવું બધું નહીં બતાવે. આચાર્યદેવ તો કહેશે કે ત્યાં આગળ શુભ ઉપયોગ છે, બરાબર કે નહીં, અને સાતમા ગુણ સ્થાને શું છે? કે શુદ્ધ ઉપયોગ છે. કારણ કે ત્યાં આગળ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનની ભૂમિકા જે બતાવી ને તે ઉપયોગની મુખ્યતાથી બતાવી. જરા બરાબર સાંભળજો કે અહીંયા આગળ જેને કહેવાય કે તે બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ આ શુભ ભાવમાં લાગ્યો છે તો શુભ ભાવમાં લાગેલા ઉપયોગને શુભ ઉપયોગ કહેવામાં આવે છે. અને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ શુદ્ધ ભાવમાં લાગેલો છે તો તે વખતના ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. પણ શુભ ઉપયોગના કાળમાં પણ ચારિત્રની અંદર જેટલો પણ અહીંયા આગળ જેને કહેવાય કે રાગનો અભાવ થયો છે, દાખલા તરીકે 3 કસાઈનો અહીંયા આગળ અભાવ થયો છે તો તેટલી ત્યાં આગળ વિતરાગતા પણ વિદ્યમાન છે, તો તેટલી ચારિત્રની અંદર પણ નિર્વિકલ્પતા ઘણી છે. બરાબર, અરે બલકી ઘણી છે નહીં, જો તમે એ સિદ્ધ નથી કરતા તો ત્યાં સંવર નિદ્રા કેવી રીતે સિદ્ધ કરશો? એટલા માટે કારણ કે વિકલ્પથી તો આશ્રવ બંધ થાય છે. જરા લોજિક સમજાય છે? આ જે અપેક્ષાઓ સમજજો કે ચારિત્ર ગુણની જ વાત ચાલી રહી છે અને ચારિત્ર ગુણની અંદર સવિકલ્પતા અને નિર્વિકલ્પતા કેવી રીતે છે કે છઠ્ઠા ગુણ સ્થાનની અંદર બુદ્ધિપૂર્વક ઉપયોગ જ્યારે અહીંયા શુભ ભાવમાં પ્રવર્તન કરે છે તે વખતની દશાને સવિકલ્પ કહીશું. અને જેટલો અહીંયા આગળ રાગનો અભાવ થયો છે તેટલી તે વખતે ચારિત્રની અંદર નિર્વિકલ્પતા ઘણી, તો કે છે કે તેટલી ત્યાં આગળ નિર્વિકલ્પતા જોવામાં આવે છે. હવે વાત આવી સાતમા ગુણસ્થાનની.
તો સાતમા ગુણસ્થાનની અંદર સવિકલ્પતા છે કે નિર્વિકલ્પતા છે? ચારિત્રની જ વાત ચાલી રહી છે. સાતમા ગુણસ્થાને સવિકલ્પતા છે કે નિર્વિકલ્પતા છે? બંને છે. તો બંને ઘટિત થશે. બંને. કેમ બંને ઘટિત બંને થશે? છે. ઉપયોગાત્મક અપેક્ષાએ જોવામાં આવે તો તેટલી નિર્વિકલ્પતા છે, તો એને શુદ્ધ ઉપયોગ કીધો. અને એમ હોવા છતાં પણ અબુદ્ધિપૂર્વકનો પણ રાગ ત્યાં આગળ ઉભો છે, તો તેટલી અહીંયા આગળ અબુદ્ધિપૂર્વકનો સાતમા ગુણસ્થાને રાગ ઉભો છે, તો તેટલી અહીંયા આગળ વિકલ્પ વાળી દશા પણ જોવામાં આવે છે. જો તમે એમ સિદ્ધ નથી કરતા તો સાધક દશા જ સિદ્ધ નથી થતી, કેમ કે મિશ્ર ધારા અહીંયા આગળ જોવામાં આવે છે. યથા યોગ્ય એમ સમજવું. હવે આવી સવિકલ્પતા નિર્વિકલ્પતાના ભેદ ક્યાં સુધી પડશે? ચારિત્રની અંદર સવિકલ્પતા અને નિર્વિકલ્પતા સુધીના ભેદ ત્યાં સુધી પડશે કે યા તો તમે એમ ભાષા વાપરી શકો દસમાના અંત સમય સુધી, બરાબર ને? કે દસમાના અંત સમય સુધી અહીંયા આગળ હજી રાગની વિદ્યમાનતા છે, અને 12મા ગુણસ્થાનના પહેલા સમયથી હવે રાગની વિદ્યમાનતા ન હોવાના કારણે તે ચારિત્ર ગુણનું જે પરિણમન જે છે તે પૂરેપૂરું કયા પ્રકારે કામ કરે છે? તો તે ચારિત્ર ગુણનું પરિણમન પૂરેપૂરું અહીંયા આગળ નિર્વિકલ્પ રૂપે કામ કરી રહ્યું છે. તો આવી રીતે ત્યાં આગળ પછી શું સિદ્ધ થાય છે કે 12મા ગુણસ્થાને ચારિત્ર ગુણની પૂરેપૂરી નિર્વિકલ્પતા જ જોવામાં આવે છે. આમ છદ્મસ જીવની અંદર પણ, સમ્યક દ્રષ્ટિ જીવને છદ્મસ દશાની અંદર પણ ચારિત્રની અંદર જોવામાં આવે તો હમણાં 12મા ગુણસ્થાનની વિવક્ષાને બાજુ પર મૂકી દો, અને અહીંયા આગળ આપણે કઈ વાત કરીએ કે હવે અહીંયા આગળ જરા સાંભળજો, જે ઉપયોગ આપણે જે પ્રકરણની અંદર આપણે એન્ટર થઈએ છીએ, 12મા ગુણસ્થાનને પણ બાજુ પર મૂકી દો. અત્યારે આપણે અહીંયા આગળ જેને કહેવાય કે 7મા ગુણસ્થાનથી લઈને પણ બીજા બધા આપણે બાજુ પર મૂકી દો, અને અહીંયા આગળ આપણે 4થા, 5મા અને 6થા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરીએ તો તેની અંદર પણ અહીંયા આગળ કહે છે કે 6થા ગુણસ્થાનને પણ એક વખતના માટે બાજુ પર મૂકી દો. જરા સાંભળજો, એક એક ચીજ સાંભળજો. જે પંડિતજી જે જ્યાં લઈ જવા માંગે છે ને તે અનુસાર આપણે જઈ રહ્યા છીએ, એટલા માટે તમે 4થા ગુણસ્થાનમાં આવી જાઓ એટલે જલ્દી ખબર પડે. તો 4થા ગુણસ્થાનની અંદર જ્યારે આવી જઈએ છીએ તો તે 4થા ગુણસ્થાનની અંદર અહીંયા આગળ પંડિતજી એમ કહેવા માંગે છે કે તે સમ્યક દ્રષ્ટિના જે પરિણામ છે તે અહીંયા આગળ કહે છે કે સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપે કામ કરે છે. તો અહીંયા આગળ પંડિતજી એમ કહે છે કે તે સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ રૂપે કામ કરે છે અને નિર્વિકલ્પ રૂપે કામ કરે છે. એટલે શું કે તે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પણ જ્યારે સ્વાનુભવ થયો તો કોઈ પૂરેપૂરો અંદરમાં જો ઠરી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય, અંતર્મુરતિ વધારે ઠરી જાય તો બરાબર. પણ કે છે કે એવું બનતું નથી. અત્યારે આપણે એવો જીવ લઈએ તો કે છે કે અહીંયા આગળ કે છે કે તે જીવને પણ શું થાય છે કે જ્યારે સ્વાનુભવ કરવા જાય છે ત્યારે તે વખતના તેના પરિણામને નિર્વિકલ્પ કહેવામાં આવે છે, અને સ્વાનુભવને છોડીને બાકીના રૂટિન લાઈફની અંદર તેની પ્રવૃત્તિ જે જોવામાં આવે છે તેને અહીંયા આગળ સવિકલ્પ દશા કહેવામાં આવે છે. આમ સમ્યક દ્રષ્ટિની સવિકલ્પ દશા પણ બતાવી અને સમ્યક દ્રષ્ટિની નિર્વિકલ્પ દશા બતાવી. હવે પંડિતજી અહીંયા આગળ સવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશા કેવી રીતે બતાવે છે? બુદ્ધિપૂર્વક ઉપયોગ પ્રવર્તન રૂપ છે બહારના વિષયોમાં, તો તેને અહીંયા આગળ સવિકલ્પ કહેવામાં આવ્યું. અને અનુભવના કાળની અંદર જરા બરાબર સમજો, અનુભવના કાળમાં બુદ્ધિપૂર્વક ઉપયોગનો અહીંયા આગળ જેને કહેવાય કે ઉપયોગ અહીંયા આગળ આત્મામાં લાગ્યો છે, અન્ય વિષયોમાં નથી લાગ્યો, એટલે અન્ય વિષયોનો બુદ્ધિપૂર્વકનો રાગ પણ ન રહ્યો, એટલા માટે ત્યાં આગળ જેને કહેવાય કે નિર્વિકલ્પ કહેવા માંગે છે. આમ અહીંયા આગળ બુદ્ધિપૂર્વક રાગ મિશ્રિત જ્ઞાન કામ કરે તેને અહીંયા આગળ સવિકલ્પ કીધું, અને બુદ્ધિપૂર્વક અહીંયા આગળ રાગનો અભાવ થયો, અનુભવના કાળની વાત ચાલે છે, 4થા ગુણસ્થાનની વાત ચાલે છે, તો તે વખતની દશાને અહીંયા આગળ જેને કહેવાય કે નિર્વિકલ્પ કહેવામાં આવે છે. તો ચારિત્ર અપેક્ષાએ પણ નિર્વિકલ્પ થયું, જ્ઞાનની અપેક્ષાએ પણ નિર્વિકલ્પ થયું, અને શ્રદ્ધાની અપેક્ષાએ પણ નિર્વિકલ્પ થયું. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? આપણા સાર આખો વિષય સમજીને આપણે એન્ટર થયા કેવી રીતે થયા કે સ્વાનુભવના કાળની અંદર તેના જે પરિણામ જે છે તો શ્રદ્ધા તો સ્વભાવથી નિર્વિકલ્પ છે એટલે નિર્વિકલ્પ છે, બરાબર ને? જ્ઞાનની અંદર નિર્વિકલ્પ છે કારણ કે અન્ય જ્ઞેયોને, આપણે જ્ઞાનની ફાઇલ પાછી ખોલો તો કે અન્ય જ્ઞેયોને વિષય બનાવતો નથી, માટે તેને અહીંયા આગળ નિર્વિકલ્પ કહેવામાં આવશે. અને ચારિત્રની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક રાગનો અહીંયા આગળ અભાવ થયો છે, એટલા માટે અહીંયા આગળ તેને નિર્વિકલ્પ રૂપમાં જોવામાં આવે છે. આમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર મુખ્ય રૂપથી 3ની વાત કરીએ તો 3 અહીંયા આગળ નિર્વિકલ્પ દશામાં કેવી રીતે કામ કરે છે કે નિર્વિકલ્પ રૂપ પ્રવર્તન કરે છે. અને સવિકલ્પ દશાની અંદર, સવિકલ્પ દશામાં શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે, પાછું આ બી બતાવવું છે,
અને શ્રદ્ધા તો ત્યાં આગળ પણ સવિકલ્પ દશામાં પણ કેવું છે કે નિર્વિકલ્પ છે. અને જ્ઞાનની અંદર કેવી રીતે પોઝિશન છે, જ્ઞાનમાં જે વિવક્ષા સમજાવી તે રીતે છે. અને ચારિત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે કે ચારિત્ર સવિકલ્પ રૂપ કામ કરી રહ્યું છે. એટલા માટે ગુરુદેવ શ્રીનું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર એક ખુલાસો કર્યો છે. ગુરુદેવ શ્રી કે સવિકલ્પ દશા વખતે પણ શ્રદ્ધા અને નિર્વિકલ્પ દશા વખતે પણ શ્રદ્ધા. તો કે છે કે શ્રદ્ધા તો કેવી હોય, તો કે છે કે શ્રદ્ધા તો સવિકલ્પના કાળમાં પણ અહીંયા આગળ નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પના કાળમાં પણ અહીંયા આગળ જેને કહેવાય કે નિર્વિકલ્પ જ છે. એવી રીતે અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિની જ્યાં જ્યાં જે ભૂમિકા છે તે રીતે તેની વ્યવસ્થા સમજવાની હોય છે. આમ કેમ સમજાવ્યું, હવે એનો ખુલાસો હવે જરા સાંભળજો. આવી રીતે આચાર્ય ભગવંતોએ ગ્રંથોની અંદર સ્વયં પંડિતજી અહીંયા આગળ આવી રીતે વાત એટલા માટે કરે છે, એનું મૂળ કારણ એ છે કે સ્વાનુભવ થયો એટલે શું થયું, તો જગતના જીવોને સ્વાનુભવ થયો એટલે શું થયું માં શું શું ક્યાં ક્યાં ફેરફાર થયો એની ખતવણી હજી જેને કહેવાય કે કરતા આવડતી નથી. જનરલ વાત કરે છે, પંડિતજી એમ સમજે છે. પંડિતજી ટોડરમલજી કહે છે કે જગતના જીવો સ્વાનુભવ થયો એટલે શું થયું, ક્યાં ફરક થયો, તો જગતના જીવો દીવો લઈને ક્યાં શોધવા જાય છે, કે જગતના જીવો દીવો લઈને જ્ઞાનમાં શોધવા જાય છે અથવા તો જગતના જીવો દીવો લઈને ચારિત્રમાં શોધવા જાય છે. પણ પંડિતજીનું એમ કેવું છે કે ભાઈ તમે દીવો લઈને તમે જ્ઞાનને શોધવા જાઓ છો, દીવો લઈને અહીંયા ચારિત્રને શોધવા જાઓ છો કે ત્યાં આગળ શું પોઝિશન બની છે, પરંતુ તમે દીવો લઈને શ્રદ્ધાને જોવા નથી જતા કે શ્રદ્ધામાં જે અહીંયા પોઝિશન બની છે અને તમે આ પછી જ્ઞાન અને ચારિત્રને લઈને તમે શ્રદ્ધાનું મિલાન કરવા જશો અને તમે શ્રદ્ધાને ઓળખી લેશો તો કે છે કે એમ બનવાનું નથી. આ ખુલાસો કરવાનું કારણ શું છે, કારણ કે આ તો આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે આટલા વર્ષોથી સાંભળ કર્યું હોય, એમને આટલા ખુલાસા કર્યા હોય ને એટલે આપણે તરત બોલતા થઈ ગયા છે. પરંતુ હજી અભિપ્રાયની અંદર અથવા એક બીજી રીતે જેને કહેવાય, આપણે ચલો અભિપ્રાયને સાઈડ ઉપર રાખીએ, પણ જગત જનની અંદર શ્રદ્ધાનું શું સ્વરૂપ છે, શ્રદ્ધાનો શું રોલ છે, સ્વાનુભવ થયો તો શ્રદ્ધાએ શું કર્યું, તો કે છે કે એ શ્રદ્ધા પર ફોકસ કરીને જે સમજવાનું હોય તો કે છે કે તેટલી માત્રા જગતની અંદર જેને કહેવાય કે ઓછી સમજવામાં આવે છે. હવે અહીંયા આગળ વાત એ ચાલી રહી છે કે શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે એટલે શું, કે તે રાગની ભૂમિકાની અંદર પણ પોતે તો હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું તેમ તેનું અહમપણું ચાલે છે. અને અનુભવના કાળની અંદર પણ કે છે કે હું તો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું, એ કે છે કે તેવું જ તેનું અહમપણું ચાલે છે. તો કે છે કે બંને કાળની અંદર શ્રદ્ધા તો કેવી છે, એ કે તે સંબંધી તેના વિષય સંબંધી, તે સંબંધી એટલે શું કે શ્રદ્ધા તેના વિષય સંબંધી નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એટલે શું કે તેટલું પોતાના વિષયની અંદર અહમપણું છે, હુંપણું છે, એનાથી વિશેષ બીજો ત્યાં આગળ કોઈ શ્રદ્ધાનો રોલ જોવામાં આવતો નથી. એ કોઈ જવાબ આપવા પણ શ્રદ્ધા નથી ઉભી રહી. હું આમ છું ને આમ નથી ને એ બધું પણ જ્ઞાનને સોંપ્યું છે. અસ્થિ નાસ્તિનું પણ જેને કહેવાય કે જ્ઞાન કામ કરે છે. શ્રદ્ધામાં અસ્થિ નાસ્તિની વ્યવસ્થા છે નહીં, ત્યાં તો એકમાત્ર હુંનો સ્વર છે. પછી શ્રદ્ધાની પરિભાષાઓ, શ્રદ્ધાની વાતો એ જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનના ટેકા લઈને અનેક પ્રકારથી આચાર્ય દેવોએ પણ એવી પરિભાષાને બીજી બધી વાત કરી છે, એની ના નથી. પણ શ્રદ્ધાનો રોલ શું છે, માત્ર હું. તો કે છે કે એ હુંનો રોલ કેવો છે, એ કે નિર્વિકલ્પ રૂપ છે. એની અંદર બીજો કોઈ એક્સક્યુઝ, ચાહે રાગવાળી ભૂમિકા હોય ચાહે વિતરાગવાળી ભૂમિકા હોય, હું છોડીને શ્રદ્ધાનો બીજો રોલ નથી. માટે તેને અહીંયા આગળ જેને કહેવાય કે નિર્વિકલ્પ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા આગળ પંડિતજી હવે છે ને રાગને લઈને તેની દશા બતાવે છે, બરાબર. અનુભવના કાળમાં રાગનો અભાવ બુદ્ધિપૂર્વક અને અનુભવને છોડીને રાગના સ્વભાવમાં એની કેવી પોઝિશન છે તેની અહીંયા આગળ આપણને ચર્ચા કરાવે છે. એની અંદર જુઓ, હવે આગળ વાત કરીએ છીએ કે ત્યાં જે પરિણામ વિષય કસાય આદિરૂપ વા પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પ રૂપ જાણવા. સમ્યક દ્રષ્ટિના પરિણામ વિષય કસાય આદિરૂપ, એમ કેમ કીધું, નીચલી ભૂમિકામાં એ રીતે જોવામાં આવશે. અને પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિ રૂપ પણ જોવામાં આવશે. પુણ્ય અને પાપ બંને પરિણામ જોવામાં આવશે. તો કે છે કે તે રૂપે પ્રવર્તન કરે છે. તો કે છે કે તેની દશા કેવી છે, એ કે તેની દશા સવિકલ્પ છે. અહીંયા સવિકલ્પ શેમાં લેવું, ચારિત્રમાં લેવું. કેમ, કેવી રીતે કર્યું, કારણ કે નીચે બીજો પ્રશ્ન પૂછ્યો છે તેના પરથી ખબર પડી. જુઓ નીચે હવે પ્રશ્ન જુઓ, જ્યાં શુભ અશુભ રૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય. જો આ પ્રશ્ન કોનો છે, આપણો જ છે, આ મારો પ્રશ્ન છે.
પંડિતજીને મારો પ્રશ્ન છે કે આ શુભ અશુભ રૂપ જ્યારે પ્રવર્તન કરે છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શુભ અશુભ રૂપ પ્રવર્તન કરે છે, ત્યારે તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? બરાબર ને? હવે એ જીવને શું ખબર નથી? એ જીવને સવિકલ્પ નિર્વિકલ્પ પણ ખબર નથી. એ જીવને શ્રદ્ધા ગુણનું શું પરિણમન છે તે ખબર નથી. એ જીવને એમ છે, આપણે એ જીવની અપેક્ષા ખોલીએ છીએ. એ જીવને એમ છે કે સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયો? વિતરાગી થઈ ગયો. બરાબર કે નહીં? પોઈન્ટ પકડાયો? આખો વિષય કેમ ઉપાડ્યો? તો કે છે કે સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયું? કે ભાઈ એનામાં બહુ ફેરફાર થઈ ગયો. હા, ફેરફાર તો થયો, પણ સમ્યક દર્શનમાં સમ્યક દર્શનનો ફેરફાર થયો. રાગની અંદર જેટલો ફેરફાર થવાનો હતો એટલો થયો, બાકીનો જેટલો ઉભો છે તેટલો ઉભો છે. બરાબર ને? તો એટલા માટે પંડિતજી હવે અહીંયા આગળ તેનો ખુલાસો કરે છે કે ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય. તો હવે જો એનો ખુલાસો, અને પછી આપણે એક બીજી પણ નિશ્ચય વ્યવહારની સાથે આપણે એક બીજી આની સાથે જ જે ગુરુદેવશ્રીએ પણ ખુલાસો કર્યો છે તેની ચર્ચા આપણે કરીએ છીએ. જો જેમ કોઈ, હું એક સરખું પહેલા વાંચી જાઉં છું, સરળ છે એટલા માટે આપણે પહેલા હું વાંચી જાઉં છું એક સરખું. જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ વિષાદને પણ પામે છે. એ કાર્યમાં પ્રવર્તતા તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે આ મારું કામ નથી. એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો સાહુકાર છે, પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો કેવો છે? એ કે ચોર જ છે. આ તો દાખલો થયો. બરાબર? હવે આગળ અહીંયા આગળ શું કે છે? પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય. તેને કર્મોદય જનિત શુભાશુભ રૂપ કાર્યનો કરતા થઈને અને તદ્રુપ પરિણમે તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે આ કાર્ય મારા નથી. જો દેહાશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને તો તે મિથ્યા દ્રષ્ટિ થાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે. પંડિતજીનું શું કહેવા માંગે છે કે એક સમજો કે નોકર છે અને એક શેઠ છે. નોકર એ શેઠની દુકાન ચલાવે છે, અને શેઠની દુકાન ચલાવે છે તો કેવી રીતે ચલાવે છે? તો કે છે કે જાણે જેને કહેવાય કે ભાઈ આ મારી જ દુકાન છે એમ કહીને એમ કે છે કે જવાબદારી પૂર્વક ચલાવે છે. સિદ્ધાંતમાં શું બતાવે છે કે શુભાશુભ ભાવની અંદર તે બુદ્ધિપૂર્વક પ્રવર્તન કરે છે. બુદ્ધિપૂર્વક રાગ દ્વેષના તેના પણ પરિણામ જોવામાં આવે છે. એ રીતે તેના વિકલ્પોની ભૂમિકા જોવામાં આવે છે. આવી રીતે તેનું પ્રવર્તન જોવામાં આવે છે. પરંતુ અહીંયા આગળ કહે છે કે જેટલા પણ અહીંયા આગળ જેને કહેવાય કે શેઠના જે પણ કોઈ દુકાન ચલાવવાના કાર્ય છે તેનો તે પોતે કરતા થતો નથી, તે દુકાનનો માલિક થતો નથી. દુકાન બહુ સરસ રીતે ચલાવે છે. નફો થાય તો હરખ પણ થાય, ખોટ જાય તો શોક પણ થાય, પણ તેની હરખ અને શોકની અંદર પણ હરખ શોક નથી એમ કહેવા માંગે છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? બરાબર કે નહીં? નહીં મને નહીં પરવડે, તમારે જોઈતું હોય તો લો, નહીતર કઈ નહીં. હવે એને નહીં પરવડે કે એના શેઠને નહીં પરવડે, પણ તેની ભાષા પણ કેવી હોય, તેનો વ્યવહાર પણ કેવો હોય કે ભાઈ એવી કોઈ જુદાઈ માનતો નથી. ભાઈ જાણે મારી જ દુકાન છે એમ સમજીને ચલાવતો હોવા છતાં પણ પંડિતજી કહે છે કે તે દુકાનને રંચ માત્ર પણ પોતાની માનતો એ કહે છે કે નથી. એવી રીતે અહીંયા આગળ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જેટલા પણ શુભ અને અશુભ ભાવરૂપ તેની ભૂમિકા પ્રમાણે પ્રવર્તન જોવામાં આવતું હોવા છતાં પણ એ કહે છે કે તે ભાવોનો અથવા તો અહીંયા લઈ લીધું ને વ્રતાદિક દેહાદિક ક્રિયાનો તે પોતે અહીંયા આગળ કરતા માનતો નથી. દેહ સંબંધી વિકલ્પ તો છે, પુણ્યના પરિણામ પણ જોવામાં આવે છે, તેને પાપના પરિણામ પણ જોવામાં આવે છે, તે બધાની અંદર જોડાતો દેખાતો જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ તે કોઈને પણ પોતાના માનતો નથી. એટલે કેમ નથી માનતો? કારણ કે ત્યાં આગળ તેનું શ્રદ્ધાન કામ કરી રહ્યું છે, અને અહીંયા આગળ પરિણતિમાં શું જોવામાં આવે છે? તેનું વિકલ્પ કામ કરી રહ્યો છે. એમ કહીને પંડિતજી શું બતાવવા માંગે છે કે અંતરંગ શ્રદ્ધાન અલગ છે અને તે પરિણામોમાં વિકલ્પ છે તે અલગ ચીજ છે. એમ કહીને પંડિતજી શું કહેવા માંગે છે? હજી સાંભળજો. એમ કહીને પંડિતજી એમ કહેવા માંગે છે કે શુભાશુભના વિકલ્પો હોવા છતાં પણ સમ્યક દર્શનને રંચ માત્ર પણ આંચ આવતી નથી એમ કહેવા માંગે છે. કેમ? કે બંને ગુણોનું પરિણમન જ કેવું છે કે બંને ગુણોનું જેને કહેવાય કે પરિણમન જ અલગ અલગ જોવામાં આવે છે. ચારિત્રની અપેક્ષાએ વાત કરીએ, ચારિત્રની અપેક્ષાએ તો ચોથા ગુણ સ્થાને અસંયમની ભૂમિકા છે.
અને અહીંયા આગળ શ્રદ્ધાપેક્ષાએ વાત કરીએ તો કે છે કે અસંયમની ભૂમિકાના કાળમાં પણ હું શુદ્ધાત્મા છું તેવું શ્રદ્ધાન છે. તો કે છે કે તેવું અંતરંગ જે શ્રદ્ધાન છે તે તેમનું તેમ જ ચાલ્યા રાખે છે, અને અહીંયા આગળ બહિરંગ પરિણતિ જે છે તેમની એમ ચાલ્યા કરે છે. પંડિતજી સાદી ભાષામાં એમ કહેવા માંગે છે કે બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર અલગ અલગ છે. સમ્યક્ત્વ રહેવામાં તેને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. એટલે બીજી ભાષામાં કહીએ તો સવિકલ્પ દશામાં પણ તેનું જેને કહેવાય કે સમ્યક દર્શન જતું રહે તો કે છે કે એમ બનતું નથી. સ્વાનુભવ નિર્વિકલ્પ છે. પંડિતજીનું એમ કેવું છે કે સ્વાનુભવ નિર્વિકલ્પ છે, પરંતુ કદાચ તે સવિકલ્પ દશામાં પણ આવી જાય તો અહીંયા આગળ કહે છે કે તે સમ્યક દર્શનને વાંધો આવતો નથી. કેમ નથી આવતો? કારણ કે શ્રદ્ધા અલગ છે અને ચારિત્ર અલગ છે. બરાબર, આવી રીતે અહીંયા આગળ ચર્ચા છે. હા, 2 મિનિટ પછી. અને પછી હવે અહીંયા આગળ પંડિતજી શું કહેવા માંગે છે ખબર છે? જો એક બીજી વાત પણ વચ્ચે હવે ખુલાસો કરું. ગુરુદેવ શ્રી એક સરસ અહીંયા ખુલાસો કરે છે, એની સાથે સાથે જે વિષય લેવાઈ જાય ને એટલા માટે, કે જે સમ્યક દર્શન જે છે જેમાં 3 પોઈન્ટ લીધા. સમ્યક દર્શન છે તે સવિકલ્પ અને નિર્વિકલ્પના એવા બે ભેદ સમ્યક દર્શનમાં નથી. સમ્યક દર્શનની અંદર નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારના સમ્યક દર્શન નથી, અને સમ્યક દર્શન સરાગ કે વિતરાગ રૂપ નથી. આ 3 પોઈન્ટ બરાબર સાંભળજો. બરાબર, શું કીધું? ફરીથી બોલું છું. સમ્યક દર્શન છે તે સવિકલ્પ કે નિર્વિકલ્પના એવા બે ભેદ રૂપ નથી. સમ્યક દર્શન કોઈ નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ રૂપ નથી, અને સમ્યક દર્શન સરાગ કે વિતરાગ નથી. ગજબની વાત તો એ થઈ ગઈ કે જ્યારે ગ્રંથો ખોલીએ છીએ તો ગ્રંથની અંદર સમ્યક દર્શન પણ બે પ્રકારના બતાવે છે. કારણ કે આપણે આ વાત આવી ને ગુમાસ્તા ને બધાની, એટલે એની અંદર આ વાત પછી આવી એમ એટલા માટે કે સમ્યક દર્શન સરાગ સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વ એવી રીતે તમને બે નામ મળશે. પછી તમે જશો તો નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ, આ તો ઢગલે ઢગલા મળશે. તો બરાબર ને? તો આ બધું છે શું? એક બાજુ બતાવે પણ છે ને બીજી બાજુ ના પાડે છે. તો જરા એ પણ ખુલાસો સાથે કરી લઈએ. પછી ગુરુદેવ શ્રી કે સરાગ સમ્યક્ત્વ, જરા સાંભળજો, સરાગ સમ્યક્ત્વ વખતે એકલું વ્યવહાર સમ્યક્ત્વ હોય અને વિતરાગ સમ્યક્ત્વ વખતે એકલું નિશ્ચય સમ્યક્ત્વ હોય. તો એમ નથી. આ પાછો ચોથો પોઈન્ટ. અને ગજબની વાત તો એ છે કે શાસ્ત્રની અંદર એમ પણ આવે છે કે સરાગ સમ્યક્ત્વ તે વ્યવહાર સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વ તે નિશ્ચય સમ્યક્ત્વ, એવું શાસ્ત્રનું કથન પણ છે. અને ગુરુદેવ શ્રી એમ જવાબ આપે છે કે સરાગ સમ્યક્ત્વ વખતે એકલું વ્યવહાર સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વ વખતે એકલું નિશ્ચય સમ્યક્ત્વ એમ પણ નથી. બરાબર ને? તો હવે જરા સમજજો થોડુંક અહીંયા આગળ. વાત એમ છે કે પહેલા ભેદની તો આપણે વિસ્તારથી ચર્ચા કરી કે જે સમ્યક્ત્વ જે છે તે સવિકલ્પ નિર્વિકલ્પ એવા બે ભેદથી એટલા માટે નથી કે તેમાં એકલો નિર્વિકલ્પનો જ ભેદ પડે છે, તેમાં સવિકલ્પપણું જેવું કંઈ હોતું નથી. શ્રદ્ધા ગુણનું જે પરિણમન જે છે તે શ્રદ્ધા ગુણનું પરિણમન તો પ્રતીતિ રૂપ છે. એની અંદર કોઈ સવિકલ્પ સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. સવિકલ્પ ભૂમિકાની અંદર પણ તે પ્રતીતિ રૂપ છે અને નિર્વિકલ્પની ભૂમિકામાં પણ તે પ્રતીતિ રૂપ છે. કોનું? શ્રદ્ધાનું પરિણમન. એટલે એમાં એવી ટાઈપના કોઈ ભેદ નથી, જે આપણે સમજ્યા. બીજી વાત એ છે કે સમ્યક દર્શન નિશ્ચય કે વ્યવહાર રૂપ નથી. એમ કેમ કીધું? કારણ કે નિશ્ચય અને વ્યવહાર તે બંને તો નિરૂપણમાં લાગે છે. સમ્યક દર્શન તો એક ચીજ છે, એક ભાવ છે. બરાબર ને? પંડિત ટોડરમલજી તેનો ખુલાસો કરે છે. કોઈ પણ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય કે કોઈ પણ દ્રવ્ય ભાવનું નામ વ્યવહાર નથી. જે દ્રવ્યનો જે ભાવ હોય તેને તે સ્વરૂપે નિરૂપણ કરવું તેને નિશ્ચય કહેવામાં આવે છે. અને જેને કહેવાય કે જે દ્રવ્યનો જે ભાવ તો ન હોય પણ તેને અન્ય સ્વરૂપે અથવા તો ઉપચાર સ્વરૂપે નિરૂપણ કરવું તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. આમ સમ્યક દર્શન નિશ્ચય કે વ્યવહાર રૂપ નથી, પરંતુ સમ્યક દર્શન તો પ્રતીતિ રૂપ છે. પરંતુ તે સમ્યક દર્શનનું જે નિરૂપણ થશે તો તે નિરૂપણની અંદર અહીંયા આગળ નિશ્ચય અને વ્યવહાર અહીંયા આગળ લાગુ પડતું જોવામાં આવે છે. બરાબર? જ્યાં સાચા સમ્યક દર્શન ને સમ્યક દર્શન કેવું? તે નિશ્ચય સમ્યક દર્શન છે. અને જે સમ્યક દર્શન તો નથી એટલે કે શ્રદ્ધા ગુણનું પરિણમન તો નથી, પરંતુ અન્ય ગુણનું પરિણમન છે, તો તેને ઉપચારથી સમ્યક દર્શન કેવું? તો તેને અહીંયા આગળ વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. તેની ચર્ચા પણ આપણે કાલે જોઈ હતી, પરમ દિવસે જોઈ હતી. હવે આગળ, હવે સમ્યક દર્શન અહીંયા આગળ જેને કહેવાય કે બે ચીજની વાત કરીને હવે જુઓ ત્રીજો નંબર. સમ્યક દર્શન સરાગ રૂપ પણ નથી અને વિતરાગ રૂપ પણ નથી. બરાબર? તો તેની અંદર શું ખુલાસો છે? સરાગતા અને વિતરાગતા કોની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય છે. હવે સરાગતા અને વિતરાગતા તે ચારિત્ર ગુણની પર્યાય છે,
પરંતુ સમ્યક દર્શન એ શ્રદ્ધાગણની પર્યાય છે. સમ્યક દર્શન સાથેના રાગ એને સરાગ સમ્યક્ત્વ કીધું અને સમ્યક દર્શન સાથેની વિતરાગ પરિણતિને વિતરાગ સમ્યક્ત્વ કીધું. સાંભળજો બરાબર. સમ્યક દર્શન સાથેના રાગવાળી ભૂમિકાને સરાગ સમ્યક્ત્વ કીધું, કારણ કે તેની અંદર આરોપ આપ્યો સમ્યક દર્શનની સાથે સહચરમાં હજીને રાગની ભૂમિકા પણ છે. તો તે બંનેને અહીંયા આગળ અભેદ કરીને અહીંયા આગળ જેને કહેવાય કે સરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. અને જ્યાં આગળ રાગનો ગૌણ કરીને વિતરાગ ભાવ છે, તો તે વિતરાગ ભાવની મુખ્યતા કરીને તે વખતના સમ્યક દર્શનને અહીંયા આગળ વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આચાર્ય ભગવંતોએ, આચાર્ય દેવોએ, ચાહે પ્રથમાનુયોગના ગ્રંથો હોય કે ચરણાનુયોગના ગ્રંથો હોય, ત્યારે આ પરિભાષાઓ મુખ્ય કરી છે. તેનું કારણ શું? સરાગ સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વ આવા બે ભેદ પાડવાનું કારણ શું? આજ જે ભાઈનો પ્રશ્ન હમણાં થયો ને, જ્યાં શુભ અશુભ રૂપ પ્રવર્તો હોય તો સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે રહે? એટલે આચાર્ય દેવ કીધું જ્યાં રે એ કહે છે કે તેને અમે સરાગ સમ્યક્ત્વ કહીએ. કેમ સરાગ સમ્યક્ત્વ કીધું? બોલો, ભરત ચક્રવર્તીને સમ્યક દ્રષ્ટિ કોણ માનવા તૈયાર થાય? જો આચાર્ય દેવોએ સરાગ સમ્યક્ત્વની પરિભાષા ન બનાવી હોત, જીનાગમની અંદર પ્રથમાનુયોગમાં કે ચરણાનુયોગમાં સરાગ સમ્યક્ત્વનો ઉલ્લેખ ન હોય, તો બોલો જગતની અંદર કયો જીવ ભરત ચક્રવર્તીને સમ્યક દ્રષ્ટિ માનવા માટે તૈયાર? કારણ કે એના બીજા બધા ભાવો તો કે છે કે રાગની ભૂમિકા વાળા છે. જગતના જીવોને રાગ કે રાગની પ્રવૃત્તિ જોવામાં આવે, સમ્યક્ત્વ જોવામાં આવતું નથી. પરંતુ આચાર્યદેવ કીધું કે ભાઈ રાગની ભૂમિકા વખતે પણ તે સમ્યક દ્રષ્ટિ છે, એ બતાવવા માટે, સાધકની ભૂમિકાનું જ્ઞાન કરાવવા માટે તે એક ભેદ પાડ્યો અહીંયા આગળ સરાગ સમ્યક્ત્વ, અને જ્યાં આગળ રાગનો અભાવ થયો તો તેને અહીંયા આગળ વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ ત્રીજા નંબરનો પોઈન્ટ. હવે ચોથા નંબરનો પોઈન્ટ શું છે કે સરાગ સમ્યક્ત્વ ને વ્યવહાર સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વને અહીંયા આગળ નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે છે. હવે આ જ્યારે વાત આવીને જીનાગમમાં આવી રીતે કહેવામાં આવે છે, પહેલા એ સમજો. જીનાગમમાં આવા કથનો પણ મળે છે અને આનો બહુ સુંદર ખુલાસો રામજી દાદાએ કર્યો છે તત્વાર સૂત્રની ટીકામાં, તેની પરિશિષ્ટમાં કર્યો છે. હવે રામજી દાદાએ તે વાતનો પણ સ્વીકાર કર્યો, અપેક્ષા મૂકી એમને, અને ત્યાં આગળ એક અપેક્ષા ખોલી. બહુ સરસ ખુલાસો છે, ત્યાં આગળ તમે વિશેષ વાંચજો. અહીંયા આપણે ખુલાસો કરીએ છીએ કે અહીંયા આગળ શું કહેવા માંગે છે કે એક શ્રદ્ધા ગુણ, જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો હવે, કે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે સરાગ સમ્યક્ત્વને વ્યવહાર સમ્યક્ત્વ કીધું અને વિતરાગ સમ્યક્ત્વને નિશ્ચય સમ્યક્ત્વ કેમ કીધું, એનો ખુલાસો અત્યારે આપણે કરી રહ્યા છે, જે રામજી દાદાએ કર્યો છે. તો કે છે કે શાસ્ત્રની અંદર અનેક પ્રકારના જે કથનો આવે છે, તે કથનોની અંદર કોઈ જગ્યાએ શ્રદ્ધા અને ચારિત્રના એકત્વ અપેક્ષાએ કથન આવે, અને કોઈ જગ્યાએ એકલા શ્રદ્ધા ગુણની પરિણમનની મુખ્યતાથી કથન આવે. શું કીધું? કોઈક જગ્યાએ ચારિત્ર અને શ્રદ્ધા આ બંનેને અભેદ કરીને એકત્વપણાની અપેક્ષાએ કથન કરવામાં આવે, અને કોઈક જગ્યાએ શ્રદ્ધા ગુણની મુખ્યતાથી કથન કરવામાં આવે. તો જ્યારે ચારિત્ર અને શ્રદ્ધાની અભેદ વિવક્ષાથી એકત્વપણાની અપેક્ષાએ જ્યારે કથન કરવામાં આવે, તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં રાગની મુખ્યતા જોવામાં આવે છે. કરણાનુયોગ એમ કે છે, તો કે છે કે ત્યાં આગળ રાગની જ્યારે મુખ્યતા જોવામાં આવે, તો તે વખતના સમ્યક દર્શનને રાગની મુખ્યતા લઈને તે વખતના સમ્યક્ત્વને વ્યવહાર સમ્યક્ત્વ કીધું. બરાબર કે નહીં? અને સાતમા ગુણસ્થાનથી ઉપર રાગની ગૌણતા છે, ત્યાં આગળ વિતરાગતાની પ્રધાનતા છે, તો તે વખતના સમ્યક્ત્વને અહીંયા આગળ કહે છે કે નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવે. રાગની પ્રધાનતાને લઈને વ્યવહાર સમ્યક્ત્વ કીધું, અને અહીંયા આગળ જેને કહેવાય કે રાગની ગૌણતાને લઈને વિતરાગ સમ્યક્ત્વ તો કીધું, પરંતુ વિતરાગ સમ્યક્ત્વને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવ્યું, અને અહીંયા આગળ રાગવાળી મુખ્યવાળી ભૂમિકાને લઈને અહીંયા આગળ વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. પણ કઈ અપેક્ષાએ? શ્રદ્ધા અને ચારિત્રના એકત્વપણાની અપેક્ષાએ આવી રીતે પણ આચાર્ય દેવોએ કથન કર્યા છે અને નિશ્ચય વ્યવહાર ઘટિત કર્યા છે. હવે સુંદર વાત ગુરુદેવશ્રીએ શું બતાવી? આની સાથે સાથે આ વાત રાખીને બીજી ગુરુદેવશ્રીએ શું વાત કરે છે? કે વ્યવહાર સમ્યક્ત્વના કાળની અંદર પણ તેનું નિશ્ચય સમ્યક્ત્વ છે. વ્યવહાર સમ્યક્ત્વના કાળે પણ નિશ્ચય સમ્યક્ત્વ છે. તો કઈ અપેક્ષાએ? એકલા શ્રદ્ધા ગુણના પરિણમનની અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે, તો તે વખતે પણ જે અહીંયા એક અપેક્ષાએ વ્યવહાર સમ્યક્ત્વ કીધું છે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં,
તો તે વખતે પણ શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વાત કરીએ તો ત્યાં આગળ કયું સમ્યક્ત્વ છે? એ કે ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ છે. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અંદર પણ કયું સમ્યક્ત્વ છે? તો કે નિશ્ચય સમ્યક્ત્વ છે. અરે તમે ગુણસ્થાનની વાત ન કરો, નિશ્ચય સમ્યક્ત્વ તો કે છે કે સદાય કે છે કે તેનું વર્તતું રહે છે. પોઈન્ટ પકડાય છે કે નહીં કહેવાનો મતલબ? કારણ કે સમ્યક્ત્વની અંદર કે છે કે રાગ અને વિતરાગતાના ભેદ પડતા નથી. જરા સમજાય છે કે નહીં? એટલે કોઈ એમ કે ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાને અમારે કયું સમ્યક્ત્વ સમજવું? અહીંયા આગળ વ્યવહાર સમ્યક્ત્વ સમજવું કે અમારે નિશ્ચય સમ્યક્ત્વ સમજવું? તો અહીંયા એમ પૂછવામાં આવે છે, તમે કઈ અપેક્ષાએ પૂછો છો? શ્રદ્ધા અને ચારિત્રના એકત્વપણાની અપેક્ષાએ પૂછો છો કે એકલા શ્રદ્ધા ગુણની અપેક્ષાએ પૂછો છો? જો એકલા શ્રદ્ધા ગુણની અપેક્ષાએ પૂછો છો તો ત્યાં આગળ પણ નિશ્ચય સમ્યક્ત્વ છે અને છે. બરાબર? કેમ? કારણ કે નિશ્ચય અને વ્યવહાર બંને એક સાથે જ પ્રગટ થાય. એકલું વ્યવહાર સમ્યક્ત્વ હોય અને તે કરતા કરતા નિશ્ચય સમ્યક્ત્વ હોય, પાછળથી સમ્યક્ત્વ થાય તો કે છે કે એમ બનતું નથી. પણ બંને એ જીવને નિશ્ચય અને વ્યવહાર સમ્યક્ત્વ એ કે છે કે એક સાથે જ પ્રગટ થતું જોવામાં, કારણ કે સાધક દશા છે ને, સાધક દશામાં બંને સાથે હોય, એક ના હોય, નહીતર એકને સાધક દશા ન કહેવાય. તો આવી રીતે છે. અને કોઈ એમ કે ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં વ્યવહાર સમ્યક્ત્વ છે તો કે વિરોધ કરવાની જરૂર નથી. કારણ કે આપણે અપેક્ષા આપણે સમજવાની કે ક્યાં કઈ અપેક્ષા છે તો કે શ્રદ્ધા અને ચારિત્રના એકત્વપણાની અપેક્ષા એ રાગની મુખ્ય ત્યાં છે. એટલા માટે આચાર્ય દેવો ત્યાં આગળ વ્યવહાર સમ્યક્ત્વ છે અને અહીંયા આગળ જેને કહેવાય કે નિશ્ચય સમ્યક્ત્વ, બરાબર ને, એવી રીતે પણ બતાવવામાં આવે છે. અને અહીંયા આગળ જયારે એક બીજી વાત પણ છેલ્લી કહી દઉં કે વ્યવહાર સમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યક્ત્વનું કારણ કેમ કીધું, એવી રીતે પણ ઘણા કથનો છે, આગમમાં જ છે. એટલા માટે કારણ કીધું કારણ કે તેને અભાવરૂપ કારણ કીધું. અભાવરૂપ કે રાગનો અભાવ થઈને વિતરાગતા થાય છે, એટલા માટે તેને વ્યવહાર સમ્યક્ત્વને અથવા તો વ્યવહારને નિશ્ચયનું કારણ કહેવામાં આવ્યું. તો તે એક અભાવરૂપ શબ્દનો પ્રયોગ કરીને તે અભાવરૂપ કારણ પણ બન્યું છે. એટલા માટે તેને કારણ કીધું. પરંતુ તે કરતા કરતા અહીંયા આગળ નિશ્ચય પ્રગટ થાય એવું એને કારણ રૂપમાં ગણવામાં આવ્યું નથી. તો આવી રીતે અહીંયા આગળ કુલ મિલાવીને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં સવિકલ્પતા નિર્વિકલ્પતા કેવી રીતે છે તેની ચર્ચા કરી. પછી છદ્મસ જીવની વાત કરી સમ્યક દ્રષ્ટિની, તો તેની સ્વાનુભવની અંદર સવિકલ્પતા નિર્વિકલ્પતા છે કેવી રીતે વાત કરી. પંડિત ટોડરમલજીએ અહીંયા આગળ જેને કહેવાય કે તે સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપે કામ કરે છે, તો તેનું સવિકલ્પપણું કેવી રીતે છે તે સેટ અને ગુમાસ્તાના માધ્યમથી તે વાત કરી. અને હવે સમ્યક દ્રષ્ટિ જ્યારે નિર્વિકલ્પ રૂપ ફરી તે થાય છે તો તે નિર્વિકલ્પ રૂપ કેવી રીતે થાય છે તેની ચર્ચા આપણે કાલે વિશેષ રૂપથી કરીશું. બરાબર? અહીંયા આપણો સમય સમાપ્ત થઈ ગયો. બહુ સરસ, ઘણી સ્પષ્ટતા થઈ ગઈ. હા, બરાબર. ચાલો. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમું સદા દેત હું